ચિંતામાં લાઈટ ચાલે એટલે આપણે ગભરાઈ ગયા. હમણાં લગી નહીં હતી. હું આવ્યો ને કોઈ હાથ પગ ધોવા ગયો ને પછી ખબર પડી કે એની માને કોઈની લાઈટ ચાલે છે. લોટસ બિસ્કોટ બેન્ટો ચીઝકેક. ચીઝકેક. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સૌરવ જોશી જેવું લાગે છે ને આપણા ગુજરાતી સ્ટાઇલમાં કરી દો. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આપનો નવા વ્લોગમાં હાર્દિક કૃણાલ સ્વાગત છે. કારણ કે હાર્દિકને કહી તો કૃણાલને ખોટું લાગે એટલે. તો આજના વ્લોગની અંદર આપણે આવી ગયા છે આપણી દુકાને. ફર્સ્ટ તો કારણ કે સવારનું પહેલું કામ હોય ઉઠ્યા પછીનું કોઈ જગ્યાએ જવાનું તે આપણી ફર્સ્ટ પ્રાયોરિટી આપણી દુકાન છે. કારણ કે હમણાં હજુ એને ઓટો પર મુકાઈ નથી એટલા માટે આપણે નૂડલ્સને બોઇલ કરવાની છે. એ તમને બતાવું કે કઈ રીતે આપણે બોઇલ કરીએ છીએ અને કઈ ટાઈપની આપણી નૂડલ્સ આવે છે. ચલો ખવસા માટે તો આપણું પાણી ગરમ થાય છે. આ છે આપણા કાચા નૂડલ્સ. હવે આને આપણે બોઇલ કરવાના છે. આની અંદર પાણી ગરમ થઈ જાય પછી આપણું પાણી ફૂલ ગરમ થઈ ગયું છે. મસ્ત વરાળ નીકળવા લાગીએ. જો આ વરાળ નીકળે. હવે આની અંદર આપણે ધીરે ધીરે કરીને આ બોઇલ કરવાના નાખી દઈએ આપણે આની અંદર. ચલો ચાઈલા આવી રીતના બધી નૂડલ્સ આપણે આમાં નાખી દઈએ. પાણી ફૂલ ગરમ થઈ ગયું છે. જો તો આજનું જમવાનું આવી ગયું છે ને આજના જમવાની અંદર છે મસ્ત મજાની, તમે કદાચ નહીં ખાધી હોય એવી વસ્તુ. આ છે આપણી ચોલાઈની ભાજી કાંદા હાથે ને આ છે આપણી કળની ખીચડી. અને આપણે ખીચડી કહીએ. આ કે પેલી કે જ્યારે ઋષિ પાચમ હોય કે નાગ પાચમ હોય ત્યારે લેડીઝ લોકો ઘરે બનાવે. આની અંદર દહીં નાખીને ખાવાનું હોય, મજા પડી જાય. પણ દહીં છે નહીં ને લેવા કોણ જાય, એટલા માટે આપણે એમને હફલાવી લઈએ. મસ્ત ગરમ ગરમ છે, પેટ ભરીને ખાઈ લઈએ. દુકાનને વધારી લીધી છે ને આપણા વાવાઝોડાને ભૂખ લાગી ગયેલી છે. તો આપણે આવી ગયા આપણા ફેવરિટ સ્પોટ થિયો બ્રાહ્મામાં. અહીંયાની આપણે બે જ વસ્તુ વધારે ભાવે છે. શું છે હું તમને બતાવું. ચલો અંદર શું ખાવાના? લગ્ન પછી પહેલી વાર આવ્યા છે એટલે શું ખાવાનું? તમને ટાર્ટ ખાવાના? યસ, મને ચોકલેટ ટાર્ટ. એ લઈ લે તો એ ખાઈ લે ને તો એક જ લઈ લે. પેલું ટાર્ટ નહીં ખાય. ધીસ ઇઝ માય ફેવરિટ ડેઝર્ટ ટાર્ટ, ચોકલેટ કેરમલ ટાર્ટ. ફાઇનલી લગ્ન પછી આપણી ચોઈસ બદલાઈ ગઈ છે. ચોઈસ તો એક જ છે પણ હુકમ બદલાઈ ગયો છે આપણી વાવાઝોડનો. એને નવી વસ્તુ ટ્રાય કરવી છે. શું છે નામ? લોટસ બિસ્કોટ બેન્ટો ચીઝકેક. પછી બોલ. લોટસ બિસ્કોટ બેન્ટો ચીઝકેક. ચીઝકેક. મીઠું વધારે ખાઈ છે ને જલ્દી ડોહી થઈ જાય, યાદ રાખજે. કઈ થાય નહીં, એમ બી થવાના જ છે. એવું છે. ઉંમર તો અત્યારે એમ કે સુગર છે નહીં ખાવાનું, હમણાં જ બી ખાઈ લઈએ. વાહ, ક્યાં મોટિવેશન છે. વાહ. કાલે આ ટાઈમે ઘરમાં પાણી નહીં હતું, આજે ફૂલ પાણી છે. આ બાજુ આ એક નળ ચાલુ રાખવો પડ્યો, પાણી ભરાઈ ગયું છે. આ બાજુ આ બીજો નળ ચાલુ રાખવો પડ્યો. જો આ છે ને, કાલે તો ડોલ ભરીને રાખવું પડ્યું કે ભાઈ આજે પાણી નહીં આવશે. તો આજે તો ફૂલ પાણી. હે શું છે? પૈસાનું પણ આવું જ છે. ઋષિભાઈનું કેવું એવું જ છે. તો ભાઈ આપણે લગ્નમાંથી ઘરે આવી ગયા છે. હવે દુકાનના કપડામાં તૈયાર થઈ ગયા કારણ કે ભાગવું પડે એવું છે. 9 વાગવાની તૈયારી છે. જલ્દી પહોંચી ગયા દુકાને. તો આપણે આપણા લુકમાં આવી ગયા છે. દુકાને પહોંચ્યા તેવી જ એક નવી પ્રોબ્લેમ આવીને ઊભી હતી. હવે પ્રોબ્લેમમાં હતું કંઈ નહીં. પ્રોબ્લેમમાં હતું એવું કે એની માને પેલા પાણીના જગ જ ભૂલી ગયા. હવે પહેલાં પાણી ભરવા ગઈએ નહીં તો દુકાને પેલા શું કે પીવા સારું બોટલ તોડવી પડે. હવે 20 રૂપિયાના જગ સારું 100-200 રૂપિયાની વાર લાગી જાય. એની કરતાં આપણે પહેલાં ભરી આવીએ. આ મશીન છે આપણું પાણીવાળું. જાતે અહીંયા 20ની નોટ નાખી દેવાની. અહીંયા લખ્યું જ છે, જોઈ લો. આટલા પૈસા. આમાં કેટલા લીટર આવે છે જોઈ લેજો. વેન્ડિંગ મશીન કહેવાને. કોઈ માણસ નહીં, જોઈ લેજો. બધું બંધ છે ને, ખાલી મશીન છે. જો અહીંયા કેપ મૂકી જ છે બધી અલગ અલગ. અહીંયાથી કેપ લઈ લેવાની, મશીન પર આવી જવાનું. મસ્ત મજાનું, કોઈ માણસ નથી, જોઈ લો. બધું ઓટોમેટિક ચાલે. કેટલા લીટર પાણી આવ્યું હમણાંથી? આ 20 લીટરનો કેરબો છે. લીટરનું જ લાગે છે. રેડી. આવું છે આપણું ઇન્ડિયા. તૈયારી ચાલે છે કે માણસ વગર કેમનું કામ થાય. એટલે જેની પાસે સ્કિલ હોય એ જ કામ લાગે. હવે તો લગભગ સ્કિલ બી કદાચ કામ લાગે કે નહીં લાગે ખબર નહીં, કારણ કે હવે તો એઆઈ આવી ગયું. પણ આ મશીન એક સારું છે. જો રાતે 2 વાગે બી પાણી જોઈતું હોય તમને મળે. આ એક વસ્તુ સારી છે. કોઈની ઝંઝટ નહીં, કોઈ માણસ આવે કે નહીં આવે, મશીન એની મેં કામ કરતું રહે. હું ઘરમાં 2:30 વાગે આવ્યો અને જોયું વાડામાં તો કોઈની લાઇટ ચાલે છે. હવે 2:30 વાગે રાતે કોણ લાઇટ ચાલવે મારા સિવાય? એવું તો કોઈના ધંધા છે નહીં મારી સોસાયટીમાં. હજુ પાછળ લાઇટ ચાલે. ચિંતામાં લાઇટ ચાલે એટલે આપણે ગભરાઈ ગયા. હમણાં લગી નહીં હતી. હું આવ્યો ને કોઈ હાથ પગ ધોવા ગયો ને પછી ખબર પડી કે એની માને કોઈની લાઇટ ચાલે છે. હશે પણ હવે જે ફરવા જવાનું હશે આપણે થોડીક વખત થોડુંક બીક જેવું લાગ્યું
ઓચિંતામાં લાઈટ ચાલુ થઈ ગઈ. પછી વિચાર્યું કે પાછળ ગ્રીલ છે એટલે કોઈ આવવાનું છે નહીં, એટલે ટેન્શન નથી બસ. તો આજનો બ્લોગ અહીંયા આ રીતે પૂરો થાય છે. ને બ્લોગ જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા યાર, ને લાઈક કરો, કોમેન્ટ કરો. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.